પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. તો ડિયર સ્ટુડન્ટ્સ, આપણને ખબર છે કે વિભાગ એફની અંદર ટોટલ 6 દાખલા હોય છે, કરવાના છે કોઈ પણ 4 અને બાકીના દાખલા 2 ઓપ્શનમાં કાઢવાના છે. તો પેલો જે દાખલો હોય, દાખલા નંબર 56 અને 57 બંને પહેલા ચેપ્ટરમાંથી હોય છે. શું કીધું છે? નીચે આપેલ માહિતી પરથી વર્ષ 2018 ને આધાર વર્ષ તરીકે લઈ 2019નો પાસે અને ફિશરનો સૂચકાંક શોધો. આપણને ભાવ આપ્યો છે અને કુલ ખર્ચ આપ્યો છે, તો આપણે જથ્થો ગોતવો પડશે. કેમ ગોતીશું? ધ્યાન રાખો બચ્ચાઓ. તો કુલ ખર્ચને અગર હું ભાવ વડે ભાંગીશ તો મને જથ્થો મળી જશે. 2018 જૂનું વર્ષ છે એટલે આને કહું P0 અને Q0 ગોતવા માટે મારે શું કરવું પડશે? બેનો ભાગાકાર કરવો પડશે. 400 ભાગ્યા 100 એટલે કેટલા આવે ભાઈ? 400 ભાગ્યા 100 એટલે 4. 500 ભાગ્યા 100 એટલે જવાબ આવશે 5. 600 ભાગ્યા 150 એટલે આવશે 4. પછી 1080 ભાગ્યા 180 કરીએ આપણે. 1080 ભાગ્યા 180, 1080 ભાગ્યા 180 એટલે આપણને જવાબ મળશે 6 અને 1000 ભાગ્યા 250 કરીએ એટલે આપણને જવાબ મળશે 4. ડન છે. એવી રીતના અહીંયા આપણને P1 આપ્યું છે, આપણે Q0 ગોતવાનું છે. કુલ ખર્ચ આપ્યો છે એટલે ભાવ વડે ભાંગીશું. 720 ભાગ્યા 120 એટલે 12 6 72 એટલે 6 જવાબ આવશે. અહીંયા 0 0 ઉડી ગયા. 12 5 ને 60 એટલે 5 જવાબ આવશે. 800 ભાગ્યા 160 એટલે 16 5 ને 80 એટલે 5 જવાબ આવશે. અહીંયા હું ભાગ્યા 200 કરું તો 0 0 0 ઉડી ગયા. 2 5 ને 10 એટલે અહીંયા 5 જવાબ આવશે. અને 1200 ભાગ્યા 300 એટલે 3 ચોકું 12 એટલે જવાબ મળશે 4. સો આ જે P0 છે એ એમને મૂકી દીધું છે. અહીંયા તમે જોઈ શકો છો. Q0 આપણને જે જવાબ મળ્યું છે, અહીંયા જવાબ કેટલું મળ્યું છે? 4 5 4 6 4. તો અહીંયા મેં મૂક્યું છે 4 5 4 6 4. પછી Q1 જે છે 120 120 160 200 ને 300 એમનેમ. અને અહીંયા 6 5 5 5 4. તો અહીંયા 6 5 5 5 4. હવે સૌથી પહેલાં આપણે શું કરશું ભાઈ? P0 Q0. તો P0 અહીંયા છે ભાઈ, ટુમ ટુમ ટુમ, અને આનું ડુપ્લિકેટ કરી નાખીએ Q0. આ બેનો આપણે ગુણાકાર કરશું. 100 ગુણ્યા 4 એટલે 400 P0 Q0. જો અહીંયા આપણે કરીએ છીએ P0 Q0. 100 ગુણ્યા 4 એટલે 400 બરાબર. પછી 100 ગુણ્યા 5 એટલે 500. પછી 150 ગુણ્યા 4 એટલે 15 ચોકું 60 એટલે 600. પછી 180 ગુણ્યા 6 કરીએ એટલે આપણને જવાબ કેટલો મળશે? 1080. અને 250 ગુણ્યા 4 કરશો એટલે જવાબ કેટલો મળ્યો? 1000. હવે ગોતવું છે P1 Q0. તો કે ભાઈ P1 જે છે એ અહીંયા છે એટલે P1 Q0. ઓકે. 12 ચોક 48 એટલે કે 480. 12 5 60 એટલે 600. 16 ચોક 64. 20 છક 120 અને 4 તેરી 12 બરાબર ને. પાછળ 0 0 મૂકવાનો. અહીંયા કેટલા આવશે? 4 તેરી 12 એટલે અહીંયા તો 120 જ આવવું જોઈએ ને ભાઈ. એટલે 4 તેરી 12 એટલે થઈ ગયો 1200. ડન છે. આ બધાનો સરવાળો કર્યો એટલે કેટલા આવ્યા? 4120. ઓકે. આનો સરવાળો કર્યો એટલે કેટલો આવ્યો? 3580. એવી રીતના P1 અને Q1. તો આ P1 અને Q1 આ બેનો આપણે ગુણાકાર કરીએ કે 12 6 72 એટલે 720. 12 5 60. 16 5 80. 16 5 80 પછી 20 5 100 એટલે 1000 અને 4 તેરી 12 એટલે 1200. અને પછી છે P0 Q1. તો P0 અહીંયા છે ભાઈ. ઓકે. Q1 એમનેમ 100 ગુણ્યા 6 એટલે 600. 100 ગુણ્યા 5 એટલે 500. 15 5 75. 18 5 90 અને 250 ગુણ્યા 4 કરો એટલે 1000. અને બંનેનો સરવાળો કરીએ એટલે 43 20 અને 37 50 આવે. હવે આપણને અહીંયા પાસે કીધું છે તો લાસ્ટ પિયર પાસે ફિશર ત્રણેય નથી ગણવાનું. ગણો તો વાંધો નથી. 100 માંથી 100 આવતા હશે તો 1 માર્ક્સ ઉડે. બાકી 100 માંથી 100 ભેગા નહીં આવતા હોય તો કંઈ વાંધો નથી. પહેલાં લાસ્ટ પિયર ગોતો, પછી પાસે ગોતો અને પછી ફિશર ગોતો. પરંતુ તમને દાખલામાં કીધું પાસે અને ફિશર. તો પાસે અને ફિશર ગોતો તો 5 માંથી 5 પૂરા આવે. તો પાસેનું સૂત્ર છે શું ભાઈ? PQ ના છેદમાં 100. ફોન નંબર શું છે? 1101 એટલે 1101 મૂકવાનો ગુણ્યા 100. તો હવે અહીંયા 23 20 અને 37 50 જવાબ આવ્યો. 23 20 37 50 ગુણ્યા 100. બેનો ભાગાકાર કરીને ગુણ્યા 100 કરીએ એટલે જવાબ કેટલો આવ્યો? 115.2. ફિશર. ફિશરનું સૂત્ર બહુ ઇઝી છે. વર્ગમૂળની અંદર પહેલાં લાસ્ટ પિયરનું સૂત્ર મૂકવાનું સિગ્મા PQ 1000 એટલે 1000.
અને પછી મૂકવાનું છે આપણે પાછળનું સૂત્ર, એ તો અહીંયા મૂકેલું જ છે PQ PQ, પછી મૂકવાનું 1101 અને ગુણ્યા 100 વર્ગમૂળની 12 મૂકવાનું. આ જવાબ 41 20, આ 35 80, આ 43 20 અને 37 શું કહેવાય 50. આ બેનો ભાગાકાર કર્યો એટલે 1.151, આ બેનો ભાગાકાર કર્યો એટલે 1.152. બેનો ગુણાકાર કરીને વર્ગમૂળ કાઢીએ ગુણ્યા 100 કરીએ એટલે જવાબ આવી જાય. કેવી રીતના જો કરીને દેખાડું તો ડિયર સ્ટુડન્ટ્સ, આપણે ગુણાકાર કરીએ. આ બેનો કેટલો થાય 1.151 ગુણ્યા 1.152, 1.151 ગુણ્યા 1.152 એનો જવાબ, એનું કાઢીએ વર્ગમૂળ એટલે જવાબ કેટલો આવ્યો 1.151 બરાબર ને, 1.151.49 એને ગુણ્યા 100 કરી નાખીએ એટલે જવાબ કેટલો આવ્યો 115.14 અને પાછળ 99 છે, 0.14 પાછળ 99 છે એટલે 115.15. ડન છે. એના પછીનું વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ પહેલાં, જો આપણે ભાવનગરની અંદર આલ્ફા એકેડમી છે, તમે પહેલી વખત અમારી ચેનલમાં આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો. અને ભાવનગરમાં 8 to 12 ઇંગ્લિશ મીડિયમ ગુજરાતી મીડિયમને ભણાવતું અમારું આલ્ફા એકેડમી છે, હાઈકોર્ટ રોડ ઉપર આવેલું છે. સો પ્લીઝ તમે લોકો શું કહેવાય કે અગર ભાવનગરમાં રહેતા હો અને તમારા નાના ભાઈ બહેન હોય તેમને આલ્ફા એકેડમી સજેસ્ટ કરો. અને નાના ભાઈ બહેન હોય તો એને પેન્ટેડ એપ્લિકેશન પણ ડાઉનલોડ કરાવો, જે 6 થી 10 સુધીની હતી, હવે 6 થી 12 સુધીની થઈ ગઈ છે. આવતા વર્ષે ધોરણ 12ના પણ લાઈવ લેક્ચર આપણા શું કહેવાય કે એ ચેનલમાં હશે. ઓકે, હવે એના પછી પ્રશ્ન નંબર 57 શું છે? નીચેની માહિતી પરથી વસ્તીની ગીચતા અને મૃત્યુ દર વચ્ચે કાર્લ પિયર્સનની રીતે સહસંબંધ ગોતો. તો કાર્લ પિયર્સનની રીત એટલે શું? તો કે 3 માંથી કોઈ પણ એક રીત. તો ભાઈ અહીંયા જુઓ, બધી કિંમત મોટી મોટી છે એટલે x બાર y બાર ગોત્યા વગર હું યુવીની રીતથી દાખલો કરીશ. તો હવે અહીંયા જુઓ 750 600, હવે હું છેદમાં 10 લઈ શકું અને 50 લઈ શકું. કેમ? જો 750 600 350 500 200 700 850, તો બધી સંખ્યા એવી છે કે જેનો 50 ભાગાકાર થઈ શકે. એટલા માટે મેં અહીંયા શું કર્યું છે ભાઈ, x માઇનસ લીધું 500. 500 એટલા માટે લીધું છે કે ગણતરી કરવી સહેલી પડે, એને ભાગ્યા 50 કર્યા છે બરાબર. એટલે કે હું આખી લાઈનમાંથી 500 માઇનસ કરીશ અને 50 સાથે ભાગાકાર કરીશ. કરીને દેખાડું એટલે વધારે સરળ રીતેથી સમજાય. 750 માઇનસ 500 અને છેદમાં 50. તો 750માંથી માઇનસ 500 કરો એટલે આવશે 250. કેલ્ક્યુલેટરમાં તમારે કરવાનું અને ભાગ્યા 50 કરો એટલે 5 5 25 એટલે તમને જવાબ 5 મળશે. સમજાઈ ગયું? હવે એવી જ રીતના 600 ભાગ્યા 600 માઇનસ 500 એટલે 100, 100 ભાગ્યા 50, 50 દુ 100, 350 માઇનસ 500 માઇનસ 150 અને પછી એની યારે 50 ભાગાકાર કરું તો 50 તેરી 150 પણ માઇનસ 3. 500 માઇનસ 500 એટલે 0, એને ભાગ્યા 50 એટલે 0 જ જવાબ આવે. 200 માઇનસ 500 એટલે માઇનસ 300, એને ભાગ્યા 50 કરું એટલે 6 5 30 એટલે માઇનસ 6. પછી 700 માઇનસ 500 એટલે 200, 200 ભાગ્યા 50 કરવું એટલે 4. 850 માઇનસ 500 350, એને ભાગ્યા 50 કરવું એટલે 7. બધાને સરવાળો કર્યો એટલે 9 મળ્યો. હવે આવી જઈએ આપણે વાયની અંદર. તો આ જે વાય વાળી રકમ છે, હું બધા જુઓ 0 0 5 0 0 5 0, એટલે ક્યાં તો 5ના ઘડિયામાં આવે બરાબર. એવી બધી સંખ્યા છે, બધાને હું 5 આરે ભાંગી શકું, કારણ કે 0 5 ખાલી 0 0 હોત તો છેદમાં 10 લેત. પણ અહીંયા 0 5 0 5 છે એટલે છેદમાં 5 લીધું. તમે કહો સાહેબ અમારે છેદમાં 50 ને 5 ન લેવું હોય તો જવાબ આવે, ચિંતા નહીં કરવાની. અહીંયા જવાબ થોડાક મોટા મોટા આવે, બાકી છેલ્લે જવાબ તો સરખો જ આવી જાય. તો હવે v બરાબર મેં 20 લીધું છે, કારણ કે 20 2 વખત થઈ છે. અને બીજો ફાયદો શું થશે ભાઈ, તો કે ઇઝીથી માઇનસ પણ થશે, એટલે કે y માઇનસ 20 છેદમાં 5. એટલે આખી લાઈનમાંથી હું 20 માઇનસ કરીશ, ભાગ્યા 5 કરીશ. એક કરીને દેખાડું. 30 માઇનસ 20 ભાગ્યા 5 એટલે અહીંયા 30માંથી 20 જાય એટલે 10 અને 5 દુ 10 એટલે જવાબ કેટલો આવે 2. 20માંથી 20 જાય એટલે 0 ભાગ્યા 5, 0 ભાગ્યા 5 એટલે 0. 15માંથી 20 જાય એટલે માઇનસ 5, એને ભાગ્યા 5 એટલે માઇનસ 1. 20 માઇનસ 20 એટલે 0, 0 ભાગ્યા 5 એટલે 0. 10 માઇનસ 20 એટલે માઇનસ 10 ભાગ્યા 5, 10 દુ 20 પણ માઇનસ 2. 25 માઇનસ 20 એટલે 5, 5 ભાગ્યા 5 એટલે 1. 50 માઇનસ 20 એટલે 30, 30 ભાગ્યા 5 એટલે 6, 6 35. આ બધાને સરવાળો કરો એટલે 6 મળે.
યુ સ્ક્વેર 5 નો વર્ગ 25, 2 નો 4, 3 નો 9, 0, 6 નો 36, 4 નો 16 અને 7 નો 49, બધાને સરવાળો કરો એટલે 139. વી સ્ક્વેર 2 નો વર્ગ 4, 0 એમનેમ, 1 નો વર્ગ 1, 0 એમનેમ, 2 નો વર્ગ 4, 1 નો વર્ગ એમનેમ અને 6 નો વર્ગ 36, બધાને સરવાળો કર્યો એટલે 46. યુવી એટલે આ બેનો ગુણાકાર, બરાબર ને? ટોમ જો ભાઈ આ બેનો ગુણાકાર કરવાનો છે યુવીમાં, બીજા કોઈનો ગુણાકાર ન થઈ જાય એનું ધ્યાન રાખો ને, એટલે મેં આ અંડું દોર્યું છે, અંડું. હાલો તો 5 દુ 10, 2 ગુણ્યા 0 એટલે 0, 3 એકા 3 ઓછો છે વત્તા થઈ જાય એટલે વત્તા 3 મૂક્યા, 0 ગુણ્યા 0, 6 દુ 12 ઓછો છે વત્તા થઈ જાય, 4 એકા 4, 7 6 42, બધાને સરવાળો કરો એટલે 71. ડન છે? ઓકે, આગળ વ્યા જઈએ ભાઈ. આ જે બધી કિંમત મળી એ મેં અહીંયા લખી નાખી છે. હવે સહસંબંધકનું સૂત્ર છે R બરાબર n સિગ્મા યુવી માઇનસ યુવી માઇનસ સિગ્મા યુ ઇન્ટુ સિગ્મા વી અપોન n સિગ્મા યુ સ્ક્વેર માઇનસ સિગ્મા યુ હોલ સ્ક્વેર અંડર રૂટની અંદર અંડર રૂટમાં n સિગ્મા વી સ્ક્વેર માઇનસ સિગ્મા વી હોલ સ્ક્વેર. આને હું રફ કરીને વચ્ચે લખી નાખું, n સિગ્મા યુવી માઇનસ સિગ્મા યુ ઇન્ટુ સિગ્મા વી. ઓકે, n કેટલા છે આપણી આગળ? 7 સંખ્યા છે. સિગ્મા યુવીનો જવાબ આપણને કેટલો મળ્યો ભાઈ? 71. ઓકે, સિગ્મા યુ 9 અને સિગ્મા વી 6 એટલે 9 ગુણ્યા 6 છેદમાં અંડર રૂટ n એટલે તમને બધાને ખબર છે કેટલા મૂકવાના? 7. સિગ્મા યુ સ્ક્વેર 139 અને સિગ્મા યુ હોલ સ્ક્વેર એટલે 9 નો વર્ગ, બરાબર. બીજું અંડર રૂટ ભાઈ વર્ગમૂળમાં n એટલે 7. સિગ્મા વી સ્ક્વેર કેટલો આવે? 49. ઓકે, માઇનસ સિગ્મા વી હોલ સ્ક્વેર એટલે 6 નો વર્ગ. ઓકે, હવે અલાદીનનો ચિરાગ કાઢીએ. ટોમ. હવે આપણે શું કરશું ભાઈ? 7 ગુણ્યા 71, 7 એકા 7 ને 7 49 એટલે 491, 6 9 54. જ્યાં કેલ્સીનો ઉપયોગ લાગે ત્યાં જ કરવો, બાકી મોઢે આવડતું હોય તો બહુ સરસ, બરાબર. બાકી રિસ્ક ન લેવું હોય તો ન પણ લેવાય, કેલ્ક્યુલેટરમાં કરી લેવાય એટલે લોચા ન પડે. 139 ગુણ્યા 7 એટલે કેટલા આવશે? 973 અને 9 નો વર્ગ 81. પછી શું? 7 ગુણ્યા 49 343 અને 6 નો વર્ગ 36. હવે આ બેની બાદબાકી કરીએ કે ભાઈ 491 માઇનસ 54 એટલે જવાબ કેટલો આવે ભાઈ? અહીંયા સાઈડમાં લખી નાખીએ, નીચે કોઈને દેખાય નહીં તો 437 ના છેદમાં વર્ગમૂળની અંદર. હવે આ બેની બાદબાકી શું છે ભાઈ? 973 માઇનસ 81 એટલે જવાબ કેટલો આવે ભાઈ? 992. વર્ગમૂળની અંદર આ બેની બાદબાકી કરીએ કે ભાઈ 343 માઇનસ 36 એટલે જવાબ કેટલો આવે? 307, બરાબર. હવે આ એમનેમ 437 કંઈ ચાળા નહીં કરવાના. હવે એના પછી શું કરવાનું? આ બેનો ગુણાકાર એટલે અહીંયા ગુણ્યા કરીએ આપણે, કેટલા કરશું? 992. આ જવાબ આવે એનું વર્ગમૂળ કાઢી નાખીએ ડાયરેક્ટ એટલે જવાબ કેટલો મળશે ભાઈ? 523.30. આ બેનો ભાગાકાર કરી નાખીએ ભાઈ. 437 ભાગ્યા કેટલા હતા? 523.30 એટલે જવાબ કેટલો મળે? 0.83 પછી 5 છે એટલે હું થઈ જાય 0.84. જો ભાઈ આ દાખલાનો જવાબ આપણને મળે. એના પછીનો દાખલો 58. આ પણ બીજા ચેપ્ટરમાંથી જશે, બરાબર ને? યસ, ક્રમાંક સહસંબંધક છે. જો શું કીધું છે ભાઈ? ધ્યાન રાખો. અહીંયા હું રફ કરી નાખું, બરાબર ને? તમને એમ ન થાય કે સાહેબ આવે ને ધબધબાટી બોલાવે. હાલો જો ધ્યાન રાખો. હવે આપણને હું કીધું? વિદ્યાર્થીઓના અર્થશાસ્ત્રમાં વિષયની સમજ અને તેમની નૃત્ય કલાના વચ્ચેના સંબંધ જાણવા માટે 8 વિદ્યાર્થીઓનો નિર્દેશ લઈને તેમની કસોટી કરવામાં આવે છે. તેમને મળતા ગુણ નીચે મુજબ છે અને આ પરથી બંને વિષયના ગુણ વચ્ચેનો ક્રમાંક સહસંબંધકની ગણતરી કરી લઈએ. આને કહી દઈએ x, આને કહી દઈએ y. તો ક્રમ આપવો પડશે. તો ક્રમ એટલે શું? આપણા ક્લાસમાં સૌથી વધારે માર્ક્સ આવ્યો હોય ને પહેલો નંબર આવે એમ આમાં સૌથી મોટો હોય ને 1 નંબર આપવાનો. RX એમાં જોઈએ સૌથી મોટું કોણ છે? 60, તો આને 1 નંબર આપ્યો.
એનથી નાનું કોણ છે 50, આ બીજો નંબર આપ્યો ભાઈ. એના પછી ભાઈ કયો છે 50 પછી 40, તો એને ત્રીજો નંબર આપ્યો ભાઈ. 30 કેટલી વાર છે? 1 વાર, 2 વાર અને 3 વાર. તો હવે ધ્યાન રાખો, પહેલો નંબર, બીજો નંબર ને ત્રીજો નંબર અપાઈ ગયો. હવે કયો આપવાનો છે? ચોથો નંબર, પાંચમો નંબર અને છઠ્ઠો નંબર, એને ભાગ્યા 3. તો 6 4 10 ને 5 15, 15 ભાગ્યા 3 એટલે 3 5 15, એટલે કે આ ત્રણેયમાં 5 5 લખવાનું. જુઓ, અહીંયા 5 લખ્યા, અહીંયા 5 લખ્યા અને અહીંયા 5 લખ્યા. સમજાણું? કેમ? 1 2 3 નંબર અપાઈ ગયા હતા. 30 3 વાર છે એટલે ચોથો નંબર, પાંચમો નંબર ને છઠ્ઠો નંબર. હવે કંઈ 1 ને ચોથો ને 1 ને પાંચમો ને 1 ને છઠ્ઠો આપો તો હાલે નહીં. એટલે શું કર્યું ભાઈ? 4 + 5 + 6 ભાગ્યા 3 કર્યા એટલે 15 ભાગ્યા 3 એટલે 3 ને 5 નંબર આપી દીધા. ઓકે, એનો મતલબ એવો કે 4 5 6 નંબર આવી ગયા. હવે 30 કરતાં નાનો હોય એને 7 નંબર આપવાનો. તો 30 કરતાં નાનો કોણ છે ભાઈ? 20, એને 7 નંબર આપ્યો. 10 જે છે એને 8 નંબર આપ્યો. ડન છે? ઓકે, હાલો આગળ વ્યા જઈએ. આશા રાખું છું આ કેવી રીતના એવા 5 સમજાણા હશે. હવે વાયમાં વ્યા જઈએ. સૌથી મોટો કોણ? 80, પહેલો નંબર. 80 થી નાનો કોણ છે ભાઈ? 60, એને બીજો નંબર ભાઈ. 60 કરતાં નાનો કોણ છે ભાઈ? 60 કરતાં નાનો ડાયરેક્ટ 40, ત્રીજો નંબર. પછી ધ્યાન રાખજો ભાઈ, ચોથો નંબર 40 કરતાં નાનો 28, ચોથો નંબર. પાંચમો નંબર ભાઈ, પાંચમો નંબર તો કે 20, 28 કરતાં નાનો 20 1 વાર અને 2 વાર. કયો નંબર આપવાનો ભાઈ? 4 નંબર તો અપાઈ ગયા. તો બેન હરખા નંબર થોડા અપાશે. તો 1 5 અને 6 એટલે 5 + 6 એના છેદમાં 2, કારણ કે 2 નંબર છે એટલે છેદમાં 2 મૂક્યા. અહીંયા 3 નંબર હતા એટલે છેદમાં 3 મૂક્યા. 6 ને 5 11 ભાગ્યા 2 એટલે અહીંયા બંનેમાં 5.5 મૂકવા પડે. એટલે અહીંયા મેં 5.5 મૂક્યા છે અને અહીંયા પણ 5.5 મૂક્યા છે. એટલે 5 અને 6 નંબર આવી ગયા. હવે 20 કરતાં નાનો કોણ છે ભાઈ? 20 કરતાં નાનો 15, એને 7 નંબર આપો. ને એના કરતાં નાનો કોણ છે? 12, એને 8 નંબર આપો. એટલે એને આપી દીધા 8 નંબર. ડન છે? ઓકે, હાલો હવે શું કરવાનું? ડી ગોતવાનું. RX - RY. 1 માંથી 1 જાય એટલે 0. આ બેન બાદ બાકી કરવાનું. 5 માંથી 5.5 જાય એટલે -0.5. 8 માંથી 2 જાય એટલે 6. 7 માંથી 3 જાય એટલે 4. 5 માંથી 8 જાય એટલે -3. 2 માંથી 4 જાય એટલે -2. 5 માંથી 5.5 જાય એટલે -0.5 અને 3 માંથી 7 જાય એટલે 4, પણ કેવા માઇનસ. ઓકે, જવાબ 0 આવવો જોઈએ. આનો રીતે જો જવાબ 0 ન આવે તો કંઈક ખોટું છે એવું સમજવાનું. જોઈ લઈએ. જવાબ 0 આવે છે ભાઈ. પહેલાં શું છે? -0.5, બરાબર ને? 0.5 એટલે 0.5 કરો તો હાલે. પછી વત્તા 6 ને 4 10. ઓકે, -3, -2, પછી -0.5 એટલે 0.5 અને -4. આવી ગયો ને જવાબ 0. હવે શું કરવાનું? ડી સ્ક્વેર એટલે આ બધાનો સ્ક્વેર. 0 નો વર્ગ 0, 0.5 નો વર્ગ 0.25 વર્ગ કરો એટલે માઇનસ હોય એ સંખ્યા પ્લસ થઈ જાય. 6 નો વર્ગ 36, 4 નો 16 થાય, 3 નો 9 થાય, 2 નો 4 થાય, 0.5 નો 0.25 ને 4 નો 16. આ બધાને સરવાળો કરો એટલે 81.5. હવે CF ગોતવાનું. તો ભાઈ આમાં કઈ સંખ્યા પુનરાવર્તિત થાય છે? તો 30 કેટલી વખત થાય છે? 3 વાર. ઓકે, એટલે જુઓ કેમ કરવાનું ભાઈ? પુનરાવર્તિત સંખ્યા 30 કેટલી વાર? 3 વાર. તો એનું સૂત્ર છે m/3 - m/12. એટલે m એટલે 3, 3 - 3/12. 3 નો ઘન એટલે 3 તેરી 9, 9 તેરી 27. 3 તેરી 9 નહીં લખતા. 3 તેરી 9, 9 તેરી 27 -3/12. 27 માંથી 3 જાય એટલે 24, એના છેદમાં 12, 12 × 24 એટલે 2 જવાબ આવ્યો. પછી y માં 20 રિપીટ થાય છે કેટલી વાર? 2 વખત. તો 2 નો ઘન 2 × 2 = 4, 2 = 8, -2/12. 8 માંથી 2 જાય એટલે 6, 6/12 એટલે 0.5. 2 માં 0.5 નાખો એટલે કેટલા થાય? 2.5. R નું સૂત્ર છે સહસંબંધાંકનું. ક્રમાંક સંબંધાંકનું. R = 1 - 6 સિગ્મા d² વત્તા CF છેદમાં n² - 1. 6 એમનેમ. આપણને ખબર છે d² નો જવાબ આવ્યો 81.5, CF નો જવાબ આવ્યો 2.5. એ બેનો સરવાળો કરવાનો. n આપણી આગળ 8 છે એટલે 8, n² એટલે 8 નો સ્ક્વેર -1. 6 એમનેમ. 81.5 માં 2.5 નાખો એટલે 84 થાય. 8 એમનેમ. 8 નો વર્ગ 64 -1 એમનેમ. 84 × 6 એટલે 504. 64 માંથી 1 જાય એટલે 63, એને ગુણ્યા 8 કરો એટલે 504. 504 માંથી 504 એટલે કે મીન્સ કે 504 × 504. 1 - 1 એટલે 0. મતલબ એવો થાય કે અર્થશાસ્ત્ર અને કથકલી નૃત્ય વચ્ચે કોઈ સંબંધ નથી. સહસંબંધાંક કેવો છે? 0. દાખલા નંબર 59. આપણને આ દાખલામાં પિતા અને પુત્રની શું કહેવાય કે નિયત સંબંધાંક ગોતીને
170 સેમી જો પિતાની ઊંચાઈ હોય તો પુત્રની ઊંચાઈનું અનુમાન લગાડવાનું કીધું છે. તો અહીંયા એક્સ અને વાય આપ્યું છે. તો અગેન મોટી મોટી કિંમત છે અને પોઈન્ટમાં જવાબ આવે છે, બરાબર ને. એ તમે જોશો તો એક્સ બારનો જવાબ આવે છે 0.68 અને વાય બારનો જવાબ આવે છે 167.25. એટલે આપણે શું કર્યું ભાઈ, તો કે અહીંયા જે છે ને એ 168 લઈ લીધા, અહીંયા જે છે ને 167 લઈ લીધા. ડન છે. હાલો જોજો, હવે જરાક ધ્યાન રાખજો, મારી ભૂલ પડી. એક્સ બારનો જવાબ 168.25 આવે છે, વાય બારનો જવાબ 167.25 આવે છે. એટલે આપણે અહીંયા 168 અને 167 લઈ લીધા, પોઈન્ટ કાઢી નાખ્યો. તો હવે જેમ કર્યું હતું એમ આની પહેલાના દાખલામાં આ આખી લાઈનમાંથી 168 માઇનસ કરવાના. 167માંથી 168 જાય એટલે -1, 169માંથી 168 જાય એટલે 1, 171માંથી 168 જાય એટલે 3, એમ માઇનસ કરતા જશો અને આખી લાઈનનો સરવાળો કરો એટલે 2 જવાબ આવે. આ આખી લાઈનમાંથી 167 આપણે માઇનસ કરવાના છે એટલે 158માંથી 167 જાય એટલે -9, 170માંથી 167 જાય એટલે 3, 169માંથી 167 જાય એટલે 2 અને આવી રીતના કરીએ એટલે આનો સરવાળો કરશો એટલે 2 જવાબ આવશે. યુવી એટલે આ બેનો ગુણાકાર, બરાબર ને. 9 એકા 9 માઇનસ માઇનસ પ્લસ, 3 એકા 3 2 તેરી 6 5 ગુણ્યા 0 5 તેરી 15 2 એકા 2 પણ કેવા માઇનસ, 3 એકા 3 માઇનસ માઇનસ પ્લસ અને -3 ઇન્ટુ 0 એટલે 0 અને આ બધાનો સરવાળો કરો એટલે 34. યુ સ્ક્વેર એટલે આ બધાનો સ્ક્વેર કરી 1 નો વર્ગ 1, 1 નો વર્ગ 1, 3 નો વર્ગ 9, 0, 5 નો 25, 2 નો વર્ગ 1 નો 1 અને 3 નો 9 અને બધાનો સરવાળો કરો એટલે જવાબ કેટલો આવે 50. સો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે બી મૂકી દઈએ. બી નું સૂત્ર શું છે? n સિગ્મા યુવી માઇનસ સિગ્મા યુ ઇન્ટુ સિગ્મા વી અપોન n સિગ્મા યુ સ્ક્વેર માઇનસ સિગ્મા યુ હોલ સ્ક્વેર. સૂત્રમાં કિંમત મૂકીએ એટલે બી નો જવાબ મળશે 0.6768 એટલે કે અહીંયા 6 છે એટલે આપણે 67 ની બદલે આપણે કરી નાખશું b બરાબર 0.68. હવે એનું સૂત્ર છે, એનું સૂત્ર શું છે? y બાર માઇનસ બી એક્સ બાર. y બારનો જવાબ 167.25, b નો જવાબ 0.68 અને x બારનો જવાબ છે 168.25. આ બેનો ગુણાકાર એટલે 114.41, બેની બાદબાકી કરો એટલે 52.84 જવાબ મળે. y કેપની અંદર કિંમત મૂકી દઈએ a પ્લસ bx, આ કિંમત મૂકીએ એટલે આપણને 52.84 મળશે વત્તા 0.68 એમ અને અહીંયા આપણને કીધું કે ભાઈ જો પિતાની ઉંમર 170 સેમી હોય એટલે x બરાબર 170 મૂક્યા, બેનો ગુણાકાર કર્યો 115.6, બેનો સરવાળો કરો આ બંનેનો એટલે જવાબ આવે 168.44. હવે 60મો દાખલો. આ દાખલો જે છે એ 5મા ચેપ્ટરનો છે. આપણે શું કીધું? પાછલા 5 વર્ષમાં એક વીમા કંપનીના વીમામાં પ્રવાસ કરેલા પ્રવાસીઓની સંખ્યા નીચે આપેલ માહિતી પ્રાપ્ત થાય છે. સુલેખ વલણનું અન્વયોજન કરી વર્ષ 2019 માટે વલણ કિંમતનું અનુમાન કરો. ઓકે, તો અહીંયા આપણે ટી મૂકવાનું છે 1 2 3 4 5, પછી ટી સ્ક્વેર 1 નો વર્ગ 1, 2 નો 4, 3 નો 9, 4 નો 16, 5 નો 25 એનો સરવાળો કરો એટલે 55. ટી વાય આ બેનો ગુણાકાર 45 એકા 45, 47 ગુણ્યા 2 કરો એટલે 94, 44 તેરી 132, 40 ચોકે ચોકે 16 એટલે 160, 38 પંચા 190, બધાનો સરવાળો કરો એટલે 621. આ બધી કિંમત મેં અહીંયા મૂકી દીધી છે, બરાબર ને, જેથી કરીને આપણે દાખલો કરી શકીએ. આપણે વાય કેપ ગોતવાનું છે, એનું સૂત્ર છે a પ્લસ બી ટી. બી ગોતવું પડશે n સિગ્મા ટી વાય માઇનસ સિગ્મા ટી ઇન્ટુ સિગ્મા વાય અપોન n સિગ્મા ટી સ્ક્વેર માઇનસ સિગ્મા ટી હોલ સ્ક્વેર. ઓલામાં x હતું, આમાં ટી આવે. આની પહેલાં જે નિયત સંબંધાકમાં સૂત્ર વાપર્યું એવું જ છે, કાંઈ અલગ નથી. n એટલે 5, ટી વાય આપણી આગળ છે 621 માઇનસ સિગ્મા ટી કેટલો છે 15. સિગ્મા વાય ક્યાં છે આપણી આગળ ભાઈ? સિગ્મા વાય વાયનો સરવાળો છે 214, એ અહીંયા મૂકી દીધો ભાઈ 15 ગુણ્યા 214. n એટલે 5 એમ સિગ્મા ટી સ્ક્વેર 55 અને સિગ્મા ટી હોલ સ્ક્વેર એટલે 15 નો વર્ગ. આ બેનો ગુણાકાર કરો 5 ગુણ્યા 621 એટલે 3105, 15 ગુણ્યા 214 કરો એટલે 3210, 5 ગુણ્યા 55 કરો એટલે 275, 15 નો વર્ગ 225, 3105 માઇનસ 3210 કરો એટલે માઇનસ 105 આવે. 275 માંથી 225 જાય એટલે 50, બેનો ભાગાકાર કરીએ એટલે માઇનસ 2.1 એ ગોતવું પડે. એનું સૂત્ર છે ભાઈ વાય બાર માઇનસ બી ટી બાર. વાય બારનો જવાબ આપણને અહીંયા મળ્યો છે 42.8 એ મૂકી દીધો, માઇનસ બીનો જવાબ જે મળ્યો છે માઇનસ 2.1 એટલે અહીંયા જે છે એ ધ્યાન રાખવું પડશે ભાઈ ટૂમ માઇનસ 2.1 અને ટી બાર જે છે એ 3 છે. ઓકે, આ બેનો ગુણાકાર કરીએ એટલે માઇનસ 6.3 ઓછે વત્તા બેનો પ્લસ કરવો પડે, પ્લસ યાદ રાખજો 42.8 વત્તા 6.3 એટલે જવાબ આવે 49.1.
હવે વિદ્યાર્થી મિત્રો વાય કેપ બરાબર a પ્લસ બીટી એનો જવાબ આપણને કેટલો મળ્યો 49.1 મળ્યો એ મૂક્યો છે વત્તા બી કેટલો મળ્યો છે -2.1 અને ટી એમનમ તો અહીંયા 49.1 એમનમ વત્તા એવો છે ઓછા 2.1 ટી ડન છે તો હવે ડિયર સ્ટુડન્ટ્સ આપણે ટી બરાબર 2016નું અનુમાન લગાડવાનું છે જો વર્ષ 2019 માટે અનુમાન કરો 16 ની 19 તો અહીંયા 5 આવ્યું 18માં તો 19માં કેટલું આવે 6 આવે કે નહીં તો આપણે ટીની જગ્યાએ કેટલા મૂકવા પડશે 6 તો અહીંયા લખી નાખું છું વર્ષ 2019 માટે ટી બરાબર 6 તો અહીંયા મૂકી દઈએ ભાઈ વાય કેપ બરાબર 49.1 માઇનસ 2.1 અહીંયા 6 49.1 માઇનસ એમનેમ 6 એકા 6 અને 6 દુ 12 એટલે 12.6 આપણે માઇનસ કરશું એટલે આપણને જવાબ મળી જશે કેટલું કરશું ભાઈ 49.1 માઇનસ 12.6 જવાબ મળ્યો 36.5 ડન છે તો આવી રીતે આ દાખલો કરવાનો છે દાખલા નંબર 61 ને અહીંયા જે છે એ આપણો વિભાગ એફ પૂરો થાય છે એ કંપનીના શેરના વર્ષ 2020 દરમિયાન સરેરાશ માસિક બંધ ભાવની માહિતી નીચેના કોષ્ટકમાં આપેલ છે 4 માસના ચલિત સરેરાશ વડે વલણ મેળવો હવે ડિયર સ્ટુડન્ટ 4 માસનું કીધું છે એટલે આપણે અહીંયા ટી મૂક્યું 1 2 પછી 3 4 5 6 7 8 9 10 11 12 4 માસનું કીધું એટલે 4 માસનો સરવાળો કરવાનો 253 253 131 350 અને 161 એટલે આનો જવાબ આવે 1095 પછી શું કરવાનું ભાઈ તો કે પછી જે આ ઉપરવાળું છે બરાબર એને જે છે એ માઇનસ કરી નાખવાનું અને નીચેવાળું એડ કરવાનું એટલે 1095 માંથી 253 કાઢવાનું અને 262 નાખવાનું એટલે જવાબ આવ્યો 1104 એ 1104 અહીંયા મૂકવાનું હવે પછી એના નીચેવાળું આ જે છે 231 કાઢવાનું માઇનસ કરવાનું 266 પ્લસ કરવાનું આવી રીતના કર્યું એટલે કેટલો 1139 એ 1139 અહીંયાથી મૂકવાનું પછી આ 350 કાઢવાનું અને એના પછી છે 263 એ પ્લસ કરવાનું એટલે 350 કાઢ્યા અને 263 પ્લસ કરીએ એટલે જવાબ મળ્યો 1052 1052 માંથી 161 માઇનસ કરવાનું અને શું કહેવાય કે 161 પ્લસ કરવાનું એટલે જવાબ તો એ જ આવવાનો 1052 ઓકે એવી રીતના આપણે ઉપરનું માઇનસ કરતું જવાનું નીચેનું એડ કરતું જવાનું એટલે આ બધી કિંમત આપણને મળે આ 1095 જવાબ તો મળ્યો પણ કયા માસનો મળ્યો અહીંયા તો માસ છે જ નહીં 1104 કયા માસનો મળ્યો માસ છે જ નહીં તો હવે શું કરવાનું આ બબ્બે 4 માસના જે આપણે સરવાળા કર્યા એનોય સરવાળો કરવાનો એટલે બબ્બે કિંમતનો સરવાળો 1095 1104 અહીંયા વચ્ચે કરવાનો 2199 પછી આ બેનો સરવાળો 1104 અને 1139 એટલે જવાબ કેટલો આવે 2243 1139 વત્તા કેટલા કરવાના 1052 એટલે કેટલા આવ્યા 2191 પછી આ બેનો કરવાનો 1052 વત્તા 1052 એટલે 2104 પછી શું કરવાનું તો કે આ જવાબ મળ્યો એ કેટલા વર્ષનો છે તો કે 4 ને 4 8 વર્ષનો એટલે બધાને ભાગ્યા 8 કરવાના આને ભાગ્યા 8 કર્યા એટલે જવાબ કેટલો મળ્યો ભાઈ 274.88 એવી જ રીતના આપણે આનો ભાગાકાર કરીએ ભાઈ હવે આપણે શું કરવાનું છે 2243 ભાગ્યા 8 કરવાનું છે એટલે 2243 ભાગ્યા 8 એટલે જવાબ કેટલો આવે ભાઈ 280.375 પછી શું કરવાનું ભાઈ સોરી એ અહીંયા કરવાનું હતું હો ભાઈ 2243 ભાગ્યા 8 એટલે 280.375 હવે 2191 ભાગ્યા 8 કરવાના એટલે 2191 ભાગ્યા 8 કેટલો જવાબ આવે ભાઈ 273.875 કેમ 8 કરીએ છીએ કારણ કે આ સરવાળો 8 વર્ષનો છે એટલા માટે બરાબર ને હાલો હવે 2104 ભાગ્યા 8 2104 ભાગ્યા 8 એટલે જવાબ કેટલો આવે ભાઈ 263 એવી જ રીતના 2123 ભાગ્યા 8 એટલે જવાબ કેટલો આવે 265.375 પછી શું કરવાનું છે 2154 ભાગ્યા 8 કેટલો જવાબ આવે તો કે ભાઈ 269.25 પછી 2181 ભાગ્યા 8 એટલે જવાબ કેટલો આવ્યો 272.625 પછી 2207 ભાગ્યા 8 કરીએ 2207 ભાગ્યા 8 એટલે જવાબ કેટલો આવે છે 275.875
બરાબર. તો આવી રીતના આ દાખલો પૂરો થાય છે. 4 માર્ક્સ રોકડા છે બોર્ડમાં. કોઈ પણ 6 દાખલામાંથી 4 દાખલા જ લખવાના છે. વિદ્યાર્થી મિત્રો, તમને બધા દાખલા સમજાણા હોય તો પ્લીઝ વિડીયો લાઇક કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરો, તમારા મિત્રોને શેર કરો. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ધન્યવાદ. Painted Painless Learning.